ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેકે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે ચેપ્ટર 16 છે, આપણે આજે લાસ્ટ લેક્ચર છે. ક્લિયર? તો અત્યાર સુધીમાં ચેપ્ટર 16 ની અંદર આપણે 12 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા. તો આપણે 12 લેક્ચરની અંદર આપણે શું જોયું? તો આપણે 12 લેક્ચરમાં આપણે જોયું કે આપણું આખું પાચન માર્ગ કેવું છે, અન્નળી શું છે, જઠર શું છે, નાનું આંતરડું શું છે, મોટું આંતરડું શું છે, એના વિશે આપણે ડિસ્કશન કર્યું. પછી આપણી સહાયક પાચક ગ્રંથિ, તો લાળ ગ્રંથિ શું છે, યકૃત શું છે અને સ્વાદુપિંડ શું છે, એના વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? એના પછી આપણે જોયું કે આપણા શરીરની અંદર ખોરાકનું પાચન કઈ રીતે થાય છે. તો મુખગુહાની અંદર ખોરાકનું પાચન ક્યાં થાય, કઈ રીતે થાય, જઠરની અંદર કઈ રીતે થાય. ક્લિયર? પછી આપણે નાનું આંતરડું છે, એમાં પાચનની ક્રિયા કઈ રીતે થાય. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? તો આપણે એ ડિસ્કશન આપણે આજે આપણે આજનું લેક્ચર આપણે શરૂ કરી, તો એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે જે ડિસ્કશન કરેલું હતું એનું એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો તમને કે આપણે શું જોયેલું હતું? તો આપણે ખોરાકનું પાચન છે તો મુખગુહાની અંદર શરૂઆત થઈ. ક્લિયર? પછી ખોરાક છે અન્નનળીમાં આવે અને ત્યાંથી ખોરાક છે આપણે જઠરની અંદર આવે. તો જઠરની અંદર ખોરાક છે, તમને જઠરરસનો તમને સ્ત્રાવ થાય. ક્લિયર? એટલે ખોરાક છે અને જઠરરસ બે મિશ્રિત થાય તો શું કહેવાય? જઠર પાક કહેવાય. ક્લિયર? તો જઠરરસ છે તો એમાં કયા કયા પ્રકારના કોષો આવેલા હોય? તો આપણે શ્લેષ્મ કોષો આવેલા હોય, પછી પેરેન્ટિયલ કોષ આવેલા હોય, મુખ્ય કોષ અથવા ઓક્ઝેન્ટિક કોષ આવેલા હોય. ક્લિયર? અને જી કોષ આવેલા હોય. અને જી કોષનું કાર્ય શું? તો અંતઃસ્ત્રાવ છે એ તમને ઉત્પન્ન કરે. ક્લિયર? શ્લેષ્મ કોષો છે એ તમને શ્લેષ્મનો સ્ત્રાવ કરે. ક્લિયર? પછી મુખ્ય કોષો છે એ તમને પેપ્સિનોજનનો છે તમને સ્ત્રાવ કરે. ક્લિયર? પેપ્સિનોજન છે એ HCl ના સંપર્કમાં આવે તો સક્રિય પેપ્સિનમાં ફેરવાય. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. પછી આ તમને શું બતાવે છે? તો આપણે જઠર પાક શું છે એના વિશેની તમને ફિગર તમને જોવા મળે. ક્લિયર? તો જઠર પાક એટલે શું? તો જ્યારે ખોરાક છે, ક્લિયર, જઠરરસ જોડે મિશ્રિત થાય અને જે લિક્વિડ ફોર્મમાં તમને જોવા મળે એને આપણે શું કહેવાય? જઠર પાક કહેવામાં આવે. ખોરાક છે એ મોટા જઠરમાંથી નાના આંતરડામાં આવે તો એને જઠર પાક કહેવામાં આવે. શું કહેવામાં આવે? જઠર પાક. ત્યારે એને આપણે ખોરાક નહીં કહેવાનું. શું કહેવાનું? જઠર પાક છે એ તમને જઠરમાંથી તમને નાના આંતરડામાં આવ્યું. ક્લિયર? પછી આપણે શું જોયેલું હતું? તો જ્યારે ખોરાક આપણે જઠર પાક છે, ક્લિયર, એ જઠરમાંથી નાના આંતરડાના પક્વાશયમાં આવે તો ત્યાંથી તમને સ્વાદુરસનો સ્ત્રાવ થશે, પિત્તરસનો તમને સ્ત્રાવ થશે. ક્લિયર? પિત્તરસની અંદર આપણે જોયેલું હતું કે મોસ્ટ ઓફ તમને પિત્તરસ છે એ તો આપણે ચરબીનું પાચન કરવામાં મદદ કરે. ક્લિયર? ચરબીનું તૈલોદીકરણ કરી એનું પાચન કરવામાં મદદ કરે. ક્લિયર? પછી આપણે શું જોયેલું હતું? તો ખોરાક છે આપણે મુખગુહામાં આપણે લીધો તો એની અંદર લાળરસની અંદર એમાઇલેસ ઉત્સેચક આવેલો હોય તો 30% સ્ટાર્ચનું પાચન ત્યાં કરે. ક્લિયર? અને સ્ટાર્ચ છે ડાયરેક્ટ ગ્લુકોઝમાં કન્વર્ટ નહીં થાય, પહેલા માલ્ટોઝમાં કન્વર્ટ થશે. ક્લિયર? તો એવી રીતે પ્રોટીન છે એ પેપ્ટોન છે, ડાયપેપ્ટાઇડ છે એમાં કન્વર્ટ થશે. ક્લિયર? પછી ચરબી છે એ તમને નાના નાના ગોલકોમાં રૂપાંતર કરશે. સ્ટાર્ચ છે તમને માલ્ટોઝમાં રૂપાંતર કરશે. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં ઓલરેડી આપણે આ બધું ડિસ્કશન આપણે કરેલું હતું. પછી તમને પેપ્ટોન્સ મળ્યું. ક્લિયર? તો નાના આંતરડાના પક્વાશયમાં પેપ્ટોન્સમાંથી તમને એમિનો એસિડ બનશે. ક્લિયર? ન્યુક્લિક એસિડમાંથી ન્યુક્લિયોટાઇડ બનેલું હતું, હવે ન્યુક્લિયોટાઇડ છે એમાંથી ન્યુક્લિયોસાઇડ બનશે. ક્યાં બનશે? આંતરરસમાં આવેલો ઉત્સેચક ન્યુક્લિયોસાઇડોસિસ છે એના દ્વારા ન્યુક્લિયોસાઇડનું તમને આપણે ન્યુક્લિયોટાઇડ છે ન્યુક્લિયોટાઇડમાંથી ન્યુક્લિયોસાઇડેસ બનશે અને એમાંથી તમને શર્કરા ફોસ્ફેટ તમને બનશે. ક્લિયર? તો આંતરરસ છે એ તમને એકદમ શોષી શકાય તેવા ઘટકોમાં રૂપાંતર કરશે. ક્લિયર? અને આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે બધું ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? તો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે કે તમને સ્ક્રીન ઉપર તમને ગુલાબજાંબુ દેખાય છે. શું દેખાય છે? સ્ક્રીન ઉપર તમને ગુલાબજાંબુ દેખાય છે. ક્લિયર? તો જે વ્યક્તિને ગુલાબજાંબુ ભાવતા હશે એ તમને ઇમેજ જોઈએ, એના મોઢા, એની મુખ છે, ક્લિયર, એમાં તમને લાળરસનો તમને સ્ત્રાવ થશે. ક્લિયર? તો આ કઈ રીતે થાય? તમને કોઈ પણ ફેવરિટ તમારી વાનગી હોય, તમે એનો સ્વાદ તમે લેતા તમારા મુખની અંદર તમારો લાળરસનો સ્ત્રાવ થશે.
તમે એને જોઈને લાળસનો સ્ત્રાવ થશે. તો એનું રીઝન શું છે એ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો તમને સ્ક્રીન ઉપર તમને અલગ અલગ પ્રકારની તમને વાનગી બતાવેલી છે. ક્લિયર? જલેબી છે કે એના પછીની તમને ઘણી પ્રકારની તમને વાનગી બતાવેલી છે. તો એનું રીઝન શું છે? તો હમણાં ડિસ્કશન કર્યું એ પ્રમાણે કે તમને વાનગી છે એનો તમે ફોટો જોશો તો તમારા જે તમારી ફેવરિટ વાનગી હશે તો તમારા મુખમાંથી લાળરસનો તમને સ્ત્રાવ થશે. ક્લિયર? તો એવી રીતે જ્યારે આપણે ખોરાકનું પાચન કરીએ છીએ ત્યારે પણ લાળરસનો સ્ત્રાવ થશે. જ્યારે ખોરાકને આપણે સૂંઘીએ છીએ, ખોરાકને આપણે જ્યારે આપણે ઈચ્છા થાય ત્યારે આપણે મુખની અંદર તમને લાળરસનો તમને સ્ત્રાવ થશે. ક્લિયર? તો એ શું કામ લાળરસનો સ્ત્રાવ થાય? તો એના માટે ચેતાકીય નિયમન આવેલું છે, ચેતાતંત્ર આવેલું છે. તો એ આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો શું કે છે? તો જઠરાંતરીય માર્ગના વિવિધ ભાગોની ક્રિયાશીલતાની સુચારુ સહનિયમન કુદરતી અને અંતઃસ્રાવી નિયમન હેઠળ થાય છે. ક્લિયર? હવે આપણે શરીર ખોરાક આપણે લીધો. ક્લિયર? તો જઠર પાક બન્યો. તો જઠર પાક જ્યારે પક્વાશયમાં આવશે તો ડાયરેક્ટ કોલિસિસ્ટોકાઇનિન છે એ ઉત્પન્ન થશે અને કોલિસિસ્ટોકાઇનિન છે તમને પિત્તરસને સક્રિય કરશે. ક્લિયર? તો એના માટે આખું તમારે ચેતાતંત્ર આવેલું હોય. કેટલો પિત્તરસનો સ્ત્રાવ કરવો, કેટલો સ્વાદુરસનો સ્ત્રાવ કરવો. ક્લિયર? ક્યારેક ખોરાક જઠર પાકમાંથી પક્વાશયમાં આવશે, કેટલું પાણીનું શોષણ કરવું, કેટલા પ્રોટીનનું શોષણ કરવું, એ બધું જ નિયમન છે ચેતાતંત્ર દ્વારા કરવામાં આવે. ક્લિયર? આપણે જ્યારે ચેપ્ટર 8 આપણે ડિસ્કશન કર્યું ત્યારે આપણે શું જોયું? તો કોષની અંદર જેટલી પણ ઘટના થાય છે, ક્લિયર, એ બધી ઘટના છે તમને કોષ કેન્દ્ર દ્વારા તમને નિયતિ કરવામાં આવે. ક્લિયર? તો એવી જ રીતે આપણા શરીરમાં કોઈ પણ ઘટના થતી હોય, ક્લિયર, તો એના માટે ચેતાતંત્ર નિયમન કરતું હોય કે આપણે ક્યારે ભૂખ લાગે છે. ક્લિયર? તો એ ચેતાતંત્ર તમને એના માટે રિસ્પોન્સિબલ જવાબદાર છે. ક્લિયર? ખોરાકને જોવાથી, સૂંઘવાથી અને તે અથવા મુખ ઉગવા માટેની હાજરીને લાળરસના સ્ત્રાવને ઉત્તેજે છે. ક્લિયર? તો તમે ઘણી વખત આપણે હમણાં ડિસ્કશન કર્યું એ પ્રમાણે કે જ્યારે તમે કોઈ તમારી ફેવરિટ વાનગી છે તમારે સામે આવે તો તમે એની સૂંઘવામાં આવે. ક્લિયર? તો તમારી મુખની અંદર લાળરસનો તમને સ્ત્રાવ થશે. જઠરીય અને આંતરીય આવા પણ સમાન રીતે કુદરતી સંકેતો દ્વારા ઉત્તેજિત થાય. એટલે કે જઠર છે, જે નાના આંતરડાની અંદર જે આંતરરસ છે, જઠરમાંથી જઠર રસ છે, પિત્તરસ છે, એ બધાનું ક્યારેક કેટલું બહાર નીકળવું. ક્લિયર? કેટલો આંતરરસનો સ્ત્રાવ કરવો, કેટલો જઠરસનો સ્ત્રાવ કરવો. ક્લિયર? એ બધું જ નિયમન છે એ તમારા ચેતાતંત્ર દ્વારા કરવામાં આવે. ક્લિયર? તો ચેતાતંત્ર છે આપણે 21મું ચેપ્ટર છે આ જ યુનિટની અંદર 21મું ચેપ્ટર છે સ્વયં, બરોબર છે. એના વિશે અત્યારે આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું કે સ્વયંવર્તી ચેતાતંત્ર શું છે, પરાવર્તી ચેતાતંત્ર શું છે. ક્લિયર? એ બધું જ આપણે ત્યારે ડિસ્કશન આપણે કરશું. પછી પાચન માર્ગમાં વિવિધ ભાગોના સ્નાયુઓની ક્રિયાઓ અને સ્થાનિક મધ્યસ્થ ચેતાતંત્ર એમ બંને કુદરતી પ્રક્રિયાઓ દ્વારા તમને નિયમન પામે. તો આપણે શું કીધું કે કોઈ પણ આપણે ખોરાક ગ્રહણ કરીએ તો ચેતાતંત્ર દ્વારા અને સ્થાનિક નિયમન દ્વારા એનું નિયમન કરવામાં આવે. ક્લિયર? તો અત્યારે આપણે વાત કરીએ તો આપણે માની લો કે ભારતના માનનીય પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી છે. ક્લિયર? એ આપણે અમદાવાદ આવે છે તો એ દિલ્હીથી પણ એની સિક્યુરિટી આવશે. ક્લિયર? એટલે કેન્દ્ર લેવલે પણ એનું નિયમન થશે અને લોકલ લેવલે. ક્લિયર? તો અમદાવાદના જે પોલીસ મેન છે, આર્મી મેન છે, એ તમને એની સિક્યુરિટીમાં રહેશે. ક્લિયર? તો નરેન્દ્ર મોદી આવ્યા. ક્લિયર? તો તમને કેન્દ્ર લેવલે એની સિક્યુરિટી આવશે અને તમને લોકલ જે સ્થાનિક લેવલ હશે ત્યાંથી પણ તમને સિક્યુરિટી પ્રોવાઈડ કરશે. તો એવી જ રીતે તો આખે પાચન માર્ગ છે, ક્લિયર, એને નિયમન કરવું હોય તો સ્થાનિક લેવલે એનું નિયમન થશે અને તમને કેન્દ્ર લેવલે કે આપણે ચેતાતંત્ર દ્વારા પણ એનું નિયમન કરવામાં આવશે. ક્લિયર? પાચક રસોના સ્ત્રાવ અને અંતઃસ્રાવી નિયંત્રણ જઠર અને આંતરિક શ્લેષ્મ સ્તરમાંથી ઉત્પન્ન થતા સ્થાનિક અંતઃસ્રાવો દ્વારા થાય. ક્લિયર? તો પાચક રસનો સ્ત્રાવ કીધું. ક્લિયર? તો આપણે કીધું પિત્તરસ. તો પિત્તરસ છે એ પિત્તાશયમાંથી ઉત્પન્ન, યકૃતમાંથી ઉત્પન્ન થાય. ક્લિયર? પરંતુ કેટલું ઉત્પન્ન કરવું એ ચેતાતંત્ર દ્વારા નિયમન કરવામાં આવશે. ક્લિયર? શરીરમાં પિત્તરસનો કેટલો સ્ત્રાવ કરવો એ ચેતાતંત્ર દ્વારા નિયમન થશે. પરંતુ પિત્તરસનો સ્ત્રાવ છે એ ચેતાતંત્ર નહીં કરે, એ યકૃત દ્વારા કરવામાં આવશે. ક્લિયર?
તો આપ કોઈ ઓર્ડર આપે તો એ પ્રમાણેની વાત છે. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે. આપણે ખોરાક આપણે લઈએ છીએ. ક્લિયર? કે આપણે ખોરાકની અંદર આપણે સ્ટાર્ચ છે, કે કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, તો એમાંથી કેટલી ઉર્જા આપણને મળે છે એ આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? આપણે એક ચપાટી એક રોટલી આપણે ખાધી. ક્લિયર? તો એમાંથી આપણે કેટલી ઉર્જા મળે છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો પ્રાણીઓની શક્તિની જરૂરિયાત અને ખોરાકમાંથી શક્તિ ઉષ્મા ઉર્જાના માપથી તમને દર્શાવવામાં આવે. ક્લિયર? તો આપણે જ્યારે ચેપ્ટર 16 છે આપણે શરૂઆત કરેલી હતી તો ત્યારે આપણે ઉર્જા વિશે પણ આપણે એક પોઈન્ટ આપણે ડિસ્કશન કરેલો હતો કે ઉર્જા છે એ ક્યારેય નાશ પામતી નથી અને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય. આપણે હીટ ટેક્સ ઉપર પણ આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? તો એ પોઈન્ટ અહીં તમને કહેવા માંગે છે કે તો કોઈ પણ ઉર્જા છે, ક્લિયર, કોઈ પણ શક્તિ છે ને ઉર્જાના માપથી એને દર્શાવવામાં આવે. ક્લિયર? કારણ કે બધી શક્તિઓનું અંતિમ સ્વરૂપ ઉષ્મા જ છે. ક્લિયર? તો કોઈ પણ શક્તિ હશે એનું છેલ્લું સ્વરૂપ તમને ઉષ્મા જ જોવા મળશે. ક્લિયર? આપણે તો દૂધ છે, ક્લિયર, એને તમને એમને એમ રાખી દેશો, દૂધની અંદર તમે ખાંડ એડ કરી દેશો, શર્કરા, ક્લિયર, પછી ચા તમે એડ કરશો, પછી તમે મસાલો એડ કરશો. ક્લિયર? તો તમે એમને એમ તમે રાખી દેશો તો ચા નહીં બને. તો ચા બનાવવા માટે શું કરવું પડશે? તમારે ગેસ છે તમારે સ્ટાર્ટ કરી એની ઉપર તમારે રાખવાનું આવશે. ક્લિયર? તો તમને ચા બનશે. તો એ રીતે ચા શું કામ બની? તો ઉષ્મા આપવામાં આવી, તો એ ઉર્જા આપવામાં આવી, તો એનું છે ઉર્જાનું છેલ્લું સ્વરૂપ કેવું થશે? આપણે ઉષ્મા થશે. ક્લિયર? ઘણું ખરું કે તે કેલરી અથવા જૂલ દ્વારા માપવામાં આવે છે. ક્લિયર? એને આપણે કેલરી અથવા જૂલ માપવામાં આવે. ક્લિયર? આપણે વાત કરી કે આપણે રસ્તો છે માપવો હોય તો આપણે એમ શું કહી કે આપણે રાજકોટથી આપણે અમદાવાદનું ડિસ્ટન્સ કેટલું છે, અંતર કેટલું છે? તો આપણે એમ કહીએ કે 290 કિલોમીટર, 280 કિલોમીટર. તો આપણે એ અંતર માપવા માટે આપણે શું આપણે કિલોમીટર આપણે યુઝ કરીએ. વજન માપવા માટે આપણે કિલોગ્રામ ને આપણે યુઝ કરીએ. એવી જ રીતે ઉષ્મા કેટલી મુક્ત થાય છે, કેટલી ઉષ્મા યુઝ થાય છે એના માટે એકમ શું છે? ઉર્જા અથવા એને એકમ શું છે? આપણે જૂલ અથવા કિલો કેલરી. ક્લિયર? કેલરી અથવા જૂલ. હવે કેલરી અને જૂલ છે શું? ક્લિયર? તો 1 ગ્રામ પાણી છે ને 1 સેલ્સિયસ તાપમાન માટે વધારવા માટે વપરાતી ઉષ્મા. ક્લિયર? માની લ્યો કે 1 ગ્રામ પાણી છે. ક્લિયર? અને પાણીનું ટેમ્પરેચર કેટલું છે? માની લ્યો કે પાણીનું ટેમ્પરેચર 25 છે. હવે 25 માંથી 26 ડિગ્રી ટેમ્પરેચર આપણે પહોંચાડીએ તો એના માટે જેટલી ઉર્જાની જરૂર પડે એને આપણે શું કહેવામાં આવે? આપણે એને આપણે એક પેરામીટર છે. ક્લિયર? આપણે શું કહેવામાં આવે? એને કેલરી અથવા આપણે જૂલ કહેવામાં આવે. ક્લિયર? આમાં અતિ સૂક્ષ્મ ઉર્જાના માપ હોવાથી દેહધર્મ વિદ્યા 1 કિલો કેલરી કે કિલો જૂલનો ઉપયોગ કરવામાં આવે. ક્લિયર? તો આપણે ખાલી 1 ગ્રામ પાણીની વાત કરી. 1 કિલોગ્રામ પાણી છે અથવા 1 લીટર પાણી છે એનું 25 ડિગ્રી ટેમ્પરેચર તે આપણે 26 ડિગ્રી કરવું હોય તો જેટલી ઉષ્માની જરૂર પડે તો એને આપણે શેમાં માપવામાં આવે? કિલો જૂલમાં. ગ્રામ હોય તો આપણે જૂલમાં. ક્લિયર? કેલરીમાં માપવામાં આવે. તો એવી રીતે આપણે અલગ અલગ આપણે પેરામીટરનો આપણે યુઝ કરીએ, આપણે કેટલી ઉષ્માની જરૂર પડે છે આપણે માપ કરી શકીએ. ક્લિયર? એક કિલો કેલરી કે 1 કિલોગ્રામ પાણીને 1 ડિગ્રી તાપમાન વધારવા માટે વપરાતી ઉષ્માનું માપ છે. ક્લિયર? તો આપણે આ બધા જ પોઈન્ટ આપણે એનસીઈઆરટીમાં આપેલા છે. આપણે જે પોઈન્ટ આપણે ડિસ્કશન કરીએ છીએ એ બધા જ પોઈન્ટ આપણે એનસીઈઆરટીમાં આપેલા છે. અને આપણે જે પાચન ક્રિયા છે, પછી કેલરી વાળો પોઈન્ટ છે, ક્લિયર, પછી આપણે પાચન તંત્રની અનિયમિતતા છે, એ બધા જ પોઈન્ટ આપણે એનસીઈઆરટી પ્રમાણે ડિસ્કશન કરશું. કારણ કે એનસીઈઆરટી પણ એનસીઈઆરટીની અંદર જે આપેલું છે એ આપણે નીટ માટે આપણે બરોબર છે. ક્લિયર? આપણે યકૃતની અંદર આપણે બહાર નીકળેલા હતા, સ્વાદુપિંડની અંદર આપણે બહાર નીકળેલા હતા. શું કામ? કારણ કે તમને એનસીઈઆરટીના તમે યકૃત સ્વાદુપિંડ છે તમે વાંચશો તો અમુક પોઈન્ટ તમને ખ્યાલ જ નહીં આવે. આપણે એ પોઈન્ટ સમજવા માટે આપણે એનસીઈઆરટીને આઉટ ઓફ બોક્સ ગયા હતા. ક્લિયર? આપણે એનસીઈઆરટીની અંદર પાચનની ક્રિયા કઈ રીતે થાય એ ડિટેલમાં આપણે આપેલું છે, તો આપણે એમાંથી આપણે બહાર નીકળવાનું નથી. ક્લિયર? પછી પોષણ વિદ્યા સામાન્ય રીતે કિલો કેલરી અથવા જૂલ દ્વારા દર્શાવવામાં આવે.
ક્લિયર। હવે બોમ્બે કિલો કેલરી, બીજો પોઈન્ટ શું આવ્યો? બોમ્બે કિલો કેલરી। તો શું છે? ઓક્સિજન યુક્ત બંધ ધાતુ પેટી છે। ક્લિયર। તો એક આખે એક ધાતુની પેટી આવેલી હોય, એની અંદર 1 ગ્રામ ખોરાક મૂકેલો હોય। ક્લિયર। તો 1 ગ્રામ ખોરાકને બરોબર છે કે ખોરાકને દહન કરવું હોય, 1 ગ્રામ ખોરાક છે એને દહન કરવું હોય તો એના માટે વપરાતી ઉર્જાને આપણે શું કહેવામાં આવે? આપણે બોમ્બે કિલો કેલરી કહેવામાં આવે। ક્લિયર। એક આખી ધાતુની પેટી હોય, એની અંદર 1 ગ્રામ ખોરાક રાખેલો હોય, તો એને ઉષ્મા આપવામાં આવે જેથી ખોરાકનું દહન થઈ શકે। ક્લિયર। તો એને આપણે શું કહેવામાં આવે? બોમ્બે કિલો કેલરી કહેવામાં આવે। 1 ગ્રામ ખોરાકના વાસ્તવિક દહન માટે જરૂરી ઉર્જાને તેની દેહ ધાર્મિક ઉર્જા કહે। ક્લિયર। હવે આપણે દેહ ધાર્મિક ઉર્જા એટલે કે આપણે જે વાત કરીએ, ક્લિયર, આપણે ડિસ્કશન આપણે કરીએ કે કાર્બોદિત છે એમાંથી 9 કિલો કેલરી ઉર્જા મળે, 4 કિલો કેલરી, પ્રોટીનમાંથી 4 કિલો કેલરી ઉર્જા મળે। ક્લિયર। લિપિડમાંથી 9 કિલો કેલરી ઉર્જા મળે। તો આ બધી દેહ ધાર્મિક છે। આપણે દેહ ધાર્મિક એટલે શું કે કાર્બોદિતનું આપણા શરીરની અંદર એનું જો ઉર્જા કરવામાં આવે, આપણા કાર્બોદિતનું ઓક્સિડેશન કરી પાચન ક્રિયા કરી આપણા શરીરમાં ઉર્જા મેળવવામાં આવે તો 1 ગ્રામ કાર્બોદિતમાંથી તમને 4 કિલો કેલરી ઉર્જા મળે। કેટલી? 4 કિલો કેલરી। હવે એ જ 1 ગ્રામ કાર્બોદિત છે એને તમે લેબોરેટરીની અંદર તમે તેને પાચન કરાવો। ક્લિયર। લેબોરેટરીની અંદર કેમિકલ પ્રક્રિયા દ્વારા એનું તમે દહન કરાવવામાં આવે। ક્લિયર। તો એમાંથી જે ઉર્જા મુક્ત થશે એ તમને અલગ ઉર્જા હશે। ક્લિયર। તો એ અલગ ઉર્જાને આપણે શું કહેવામાં આવે? કેલરી મૂલ્ય આપણે નોર્મલી આપણે કહેવામાં આવે। ક્લિયર। તો કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનો 4.1 કિલો કેલરી, પ્રોટીનની 5.65 કિલો કેલરી અને ચરબીની તમને 9.45 કિલો કેલરી તમને જોવા મળે। ક્લિયર। તો આ જે 3 વેલ્યુ આપેલી છે, ક્લિયર, કાર્બોદિતની તમને 4 કિલો કેલરી, પ્રોટીનની તમને 5.65 કિલો કેલરી, ચરબીની 9.45 કિલો કેલરી। તો આ શું છે? આપણે લેબોરેટરીની અંદર આ પ્રક્રિયા કરવામાં આવી છે। લેબોરેટરીની અંદર એનું પાચન કરવામાં આવ્યું, એનું દહન કરવામાં આવ્યું। ક્લિયર। લેબોરેટરીની અંદર એનું દહન કરવામાં આવ્યું તો તમને આટલી ઉર્જા મળી। ક્લિયર। હવે કાર્બોદિત છે, ક્લિયર, આપણા શરીરની અંદર એનું દહન કરવામાં આવે તો એને 4 કિલો કેલરી ઉર્જા મળે। પછી પ્રોટીન આપણા શરીરને દહન કરવામાં આવે તો એને આપણે 4 કિલો કેલરી ઉર્જા મળી। ક્લિયર। હવે એ આપણે પ્રોટીન છે આપણા શરીરની અંદર દહન કરવામાં આવે તો 9 કિલો કેલરી તમને ઉર્જા મળે। તો આપણા શરીરની અંદર દહન કરવામાં આવે અને જે ઉર્જા મળે ને આપણે શું કહેવામાં આવે? દેહ ધાર્મિક મૂલ્ય કહેવામાં આવે, દેહ ધાર્મિક ઉર્જા કહેવામાં આવે। ક્લિયર। તો લેબોરેટરીની અંદર જે ઉર્જા મુક્ત થશે એ અલગ હશે, દેહ ધાર્મિક મૂલ્ય હશે એ પણ તમને અલગ હશે। ક્લિયર। તો આ પોઈન્ટ વેરી આઈએમપી છે અને ઘણી વખત આમાંથી તમને એમસીક્યુ પણ તમને પૂછાઈ શકે। તમે કોઈ પણ ટેક્સ્ટ બુક તમે લેશો, કોઈ પણ એમસીક્યુ બુક લેશો તો આના રિલેટેડ તમને કોઈ ને કોઈ તમને ક્વેશ્ચન મળશે। શું કામ? કારણ કે આમાંથી ઘણા ટાઈપના એમસીક્યુ છે તમને પૂછાઈ શકે। ક્લિયર। પ્રોટીનની દેહ ધાર્મિક મૂલ્ય કેટલો હતો? 9 કિલો કેલરી। ક્લિયર। પ્રોટીનનું લેબોરેટરીની અંદર દહન કરવામાં આવે તો કેટલું મળે? 9.45 કિલો કેલરી। ક્લિયર। તો આવી રીતે અલગ અલગ તમને ક્વેશ્ચન તમને પૂછી શકે। હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે કે આપણે ખોરાકનું આપણે પાચન તો કર્યું। ક્લિયર। આપણે સ્ટાર્ચનું આપણે ગ્લુકોઝમાં રૂપાંતર કર્યું, ન્યુક્લિક એસિડ છે આપણું પ્રોટીન છે એમાંથી ન્યુક્લિક એસિડ પ્રોટીન છે એમાંથી આપણે એમિનો એસિડ બનાવ્યું, ન્યુક્લિયોટાઇડમાંથી આપણે શર્કરા, પેન્ટોઝ, ફોસ્ફેટ આપણે એ બધું બનાવ્યું। હવે બનાવીને આપણે એનું શરીરની અંદર આપણે શોષણ તો કરવું પડશે ને, તો જ આપણું શરીર કાર્ય કરશે। હવે બનાવી નાના આંતરડામાં ગયું, મોટા આંતરડામાં ગયું, ક્લિયર, અને બધું જ છે મધ દ્વારા બધું નિકાલ કરવામાં આવે તો આપણે ખોરાકનો કંઈ મિનિંગ નથી। આપણે ખોરાક લઈએ તો આપણે ઉર્જા કેમ મળે? તો ક્યાંથી મળે? તો આપણે સ્ટાર્ચ લીધું, ક્લિયર, રોટલી ખાધી તો એ સ્ટાર્ચ થયું, સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બન્યું અને ગ્લુકોઝ આપણું શરીર શોષણ કરશે અને એમાંથી તમને ઉર્જા મળશે। ક્લિયર। તો એવી રીતે થાય આપણે તો ખોરાકનું પાચન અભિશોષણ કઈ રીતે થાય છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે। ક્લિયર। પાચન, હવે અભિશોષણ એટલે શું થાય? પાચનની અંતિમ નિપજોનું શ્લેષ્મ સ્તર મારફતે રુધિર અને રસિકામાં પ્રવેશની પ્રક્રિયા જેને નિષ્ક્રિય, સક્રિય અને સાનુકૂલિત વહનની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે। ક્લિયર।
तो निष्क्रिय वहन शुं छे, सक्रिय वहन शुं छे, सानुकूलित वहन शुं छे, આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 8 ની અંદર આપણે ડિસ્કશન આપણે કરેલું છે. ક્લિયર? વહન એટલે શું? વહન એટલે શું? ઓછી આપણે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરવું. ક્લિયર? આપણે વાત કરીએ કે પાણી છે. ક્લિયર? પાણી છે. અહીંયા તમને 80 પાણીના અણુ આવેલા છે. ક્લિયર? અને અહીંયા તમને બરોબર છે કે અહીંયા તમને 40 પાણીના અણુ આવેલા છે. તો પાણીના અણુ છે. ક્લિયર? વધુથી ઓછા અણુ તરફ ગતિ કરશે. 80 થી ઓછા અણુ એટલે 40 તરફ તમને ગતિ કરશે. ક્લિયર? સમજાય છે? સોરી, મારાથી ભૂલ થઈ ગઈ. પાણીના અણુ છે. ક્લિયર? પોતાના ઓછા સોરી 1 મિનિટ. પાણીનો અણુ છે. ક્લિયર? એ પોતાના કોન્સન્ટ્રેશન ઉપર તમને સાંદ્રતા ધોરાંશ ઉપર તમને એનું વહન થશે. ક્લિયર? તો પાણીના અણુ છે. ક્લિયર? પોતાના સાંદ્રતા ધોરાંશની ઉપર તમને ગતિ કરશે. ક્લિયર? હવે જો સાંદ્રતા ધોરાંશ કેવો છે એના ઉપર તમને ડિસ્કશન કરવામાં આવે. ક્લિયર? તો આપણે નિષ્ક્રિય વહન શું છે, ક્લિયર, સક્રિય વહન શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરેલું છે. નિષ્ક્રિય વહન એટલે શું? પાણીના અણુ છે. ક્લિયર? આપણે એના માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું તેના માટે ઉર્જાની જરૂર પડે નહીં, તો આપણે એને નિષ્ક્રિય વહન કહેવામાં આવે. સક્રિય વહન એટલે શું? ઉર્જાની જરૂર પડે ને આપણે શું કહેવામાં આવે? સક્રિય વહન કહેવામાં આવે. સાનુકૂલિત વહન એટલે શું? કે કોઈ પણ અણુ છે. ક્લિયર? બહારથી અંદર અથવા અંદરથી બહાર આવવું હોય તો એક સ્પેસિફિક એક માધ્યમની જરૂર પડે. ક્લિયર? એક ચેનલની જરૂર પડે. આપણે એને શું કહેવામાં આવે? સાનુકૂલિત વહન કહેવામાં આવે. ક્લિયર? સક્રિય એટલે ઉર્જાની જરૂર પડે. નિષ્ક્રિય એટલે શું? ઉર્જાની જરૂર ન પડે. અને સાનુકૂલિત એટલે શું? કે એને વહન કરવા માટે કંઈક ને કોઈક માધ્યમની આપણે જરૂર પડે. ક્લિયર? અને ગ્લુકોઝ છે, એક વસ્તુ યાદ રાખજો, ગ્લુકોઝ છે એ તમને આપણું ગ્લુકોઝ છે સક્રિય વહન દ્વારા વહન પામશે, નિષ્ક્રિય વહન દ્વારા વહન પામશે અને સાનુકૂલિત વહન દ્વારા પણ વહન પામશે. એટલે આ પોઈન્ટ યાદ રાખજો. ગ્લુકોઝ છે ત્રણેય રીતે વહન પામશે. ક્લિયર? શું કે છે? ઓછી માત્રામાં ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ, ધ્યાનથી શબ્દ પચો, ધ્યાનથી શબ્દ જોજો. ઓછા સાંદ્ર શું કીધું? ઓછી માત્રામાં ગ્લુકોઝ કીધું. ક્લિયર? અને ગ્લુકોઝનું એકદમ ઓછું લેવલ, ઓછી છે. ક્લિયર? ઓછો ગ્લુકોઝ છે એ તમને આપણે નિષ્ક્રિય વહન દ્વારા તમને વહન પામશે. ઓછા પ્રમાણમાં ગ્લુકોઝ છે એ તમને નિષ્ક્રિય વહન દ્વારા વહન પામશે. ક્લિયર? એમિનો એસિડ છે, એટલે ક્લોરાઇડ આયન છે, એ જે ઇલેક્ટ્રોલાઇટ છે સામાન્ય રીતે સાદા પ્રસરણ દ્વારા શોષાય છે. ક્લિયર? એટલે પોતાના વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ તમને ગતિ કરતા તમને જોવા મળશે. ક્લિયર? તો એમિનો એસિડ છે, ઓછા પ્રમાણમાં ગ્લુકોઝ છે, એ આયન છે, એ તમને સાદા પ્રસરણ એટલે કે તમને નિષ્ક્રિય વહન દ્વારા તમને વહન પામશે. ક્લિયર? સમજાય છે? નિષ્ક્રિય વહન એટલે શું? એમાં ઉર્જાની કઈ જરૂર પડે નહીં. આ પદાર્થોનું રુધિરમાં પ્રવેશવું, આ પદાર્થોનું રુધિરમાં પ્રવેશવું તે સાંદ્રતા ધોરાંશ ઉપર આધારિત છે. ક્લિયર? તો શું કહે છે? તો સાંદ્રતા ધોરાંશ ઉપર આધારિત છે. અંદરની તરફ આપણો ગ્લુકોઝ છે, કોઈ પણ ઘટક છે, પોતાના વધુ સાંદ્રતાથી ઓછા સાંદ્રતા તરફ તમને ગતિ કરતા તમને જોવા મળશે. ક્લિયર? તો ગ્લુકોઝ છે, અહીંયા તમે ખોરાક ખાધો, આપણે તમે ખોરાક તમે લીધો. ક્લિયર? આ માની લો કે આ નાનું આંતરડું છે. ક્લિયર? તો આની અંદર તો ખોરાક આપણે લીધો. ક્લિયર? તો ખોરાકની અંદર ગ્લુકોઝનું લેવલ વધારે છે. ક્લિયર? હવે ગ્લુકોઝનું આપણે શું કીધું? કોઈ પણ ઘટક છે, કોઈ પણ અણુ છે, પોતાના વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ તમને ગતિ કરશે. ક્લિયર? કારણ ગ્લુકોઝ વધુ થઈ ગયું, અંદરની તરફ વધુ થઈ ગયું. અહીં ગ્લુકોઝ બહાર છે તમને ઓછો જોવા મળે. તો ગ્લુકોઝ છે, ક્લિયર, વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ તમને ગતિ કરશે. ક્લિયર? એટલે ગ્લુકોઝ છે એ તમને નાના આંતરડામાંથી શ્લેષ્મા સ્તરમાંથી પસાર થઈ ડાયરેક્ટ તમને સૂક્ષ્મ રસાયણકોરો દ્વારા તમને બહાર તરફ એનો નિકાલ કરવામાં આવે, એટલે કે રુધિરની અંદર પ્રવેશે. ક્લિયર? તો આજુબાજુના જે આખો એરિયા છે, ક્લિયર, આ રુધિરયુક્ત તમને એરિયા તમને જોવા મળે. તો ગ્લુકોઝ છે નાના આંતરડામાંથી ડાયરેક્ટ તમને રુધિરની અંદર પ્રવેશે. ક્લિયર? તો તમને કેના દ્વારા થાય? એ નિષ્ક્રિય વહન દ્વારા કરવામાં આવે. ક્લિયર?
તેમ છતાં કેટલાક ઘટકો જેવા કે ફ્રુક્ટોઝ છે, કેટલાક એમિનો એસિડ છે જેવા વાહકોની મદદથી થાય અને આપણે સાનુકૂલિત વહન કહેવામાં આવે. ક્લિયર? તો આપણે સાનુકૂલિત વહન એટલે શું? કોઈ સ્પેસિફિક વાહક છે એની જરૂર પડે. ક્લિયર? આપણે આ ચેપ્ટર 8 છે એ ત્યારે આપણે એક્ઝામ્પલ પણ આપણે લીધેલું હતું કે સક્રિય વહનમાં આપણે શેની જરૂર પડે, નિષ્ક્રિય વહન કઈ રીતે થાય, સાનુકૂલિત વહન કઈ રીતે થાય. તો એવું હોય. ક્લિયર? જો તમને નિષ્ક્રિય વહન શું છે, સાનુકૂલિત વહન શું છે તમને ખ્યાલ ન હોય તો ચેપ્ટર 8 છે એનો એક ભાગ છે એ તમે લેક્ચર છે તમે જોઈ લેજો તો તમને ખ્યાલ આવી જાય. ત્યાં બધું જ ડિટેલમાં સમજાવેલું છે કે નિષ્ક્રિય વહન શું છે, સક્રિય વહન શું છે. ક્લિયર? અને કેટલાક એમિનો એસિડ છે, કેટલાક ગ્લુકોઝ છે તમને સાનુકૂલિત વહન દ્વારા પણ તમને વહન પામે. અને પાણીનું વહન છે આશ્રુતિ ધોળાશ ઉપર તમને આધારિત છે. આશ્રુતિ ધોળાશ એટલે શું થયું કે કોઈ આશ્રુતિ એટલે શું કે આપણે તમે જોયેલું હશે કોઈ પણ દ્રાક્ષ છે. ક્લિયર? દ્રાક્ષને તમે પાણીની અંદર તમે રાખશો તો એ ફૂલાઈ જશે. ક્લિયર? તો એનું રીઝન શું છે? તો આશ્રુતિ ઉપર ડિપેન્ડ છે. ક્લિયર? આપણે ચેપ્ટર 11 ની અંદર આપણે ડિસ્કશન આપણે કરશું. લાકડું છે એને પાણીની અંદર રાખવામાં આવે તો લાકડું છે તમને ફૂલી જશે. તમે ઘણી વખત તમે જોયેલું હશે કે તમારો દરવાજો છે ચોમાસામાં તમે સારી રીતે તમે બંધ નહીં કરી શકો. શું કામ? કારણ કે એ દરવાજાની કોન્ટેક્ટમાં પાણી આવેલું હોય. પાણી દરવાજા અને દરવાજો શેનો બનેલો? લાકડાનું બનેલું. તો લાકડું પાણીને કોન્ટેક્ટમાં આવશે તો લાકડું છે ફૂલાઈ જશે. ક્લિયર? એની અંદર પાણી આવી જશે. તો એ કોના ઉપર આધારિત છે? આશ્રુતિ ઉપર. ક્લિયર? તો આપણે ચેપ્ટર 11 માં પણ આપણે ડિસ્કશન આપણે પોઈન્ટ કરશું. ક્લિયર? સક્રિય વહન છે એ સાંદ્રતા ધોળાશની વિરુદ્ધ થાય, એમાં શક્તિની જરૂર પડે. વિવિધ પોષક ઘટકો જે એમિનો એસિડ, ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ છે, એને પ્લસ જેવા ઇલેક્ટ્રોલાઇટ છે રુધિરમાં શોષણ પરની આ પ્રક્રિયા દ્વારા થાય. ક્લિયર? તો આપણે ડિસ્કશન કર્યું એ પ્રમાણે કે ગ્લુકોઝ છે, ક્લિયર, કે મોનોસેકેરાઇડ છે એ તમને સાનુકૂલિત વહન દ્વારા વહન પામશે, સક્રિય વહન દ્વારા વહન પામશે અને નિષ્ક્રિય વહન દ્વારા પણ તમને વહન પામશે. ક્લિયર? અને આપણે વાત કરી કે ગ્લુકોઝ અને સોડિયમની વાત કરી. ક્લિયર? ગ્લુકોઝ જેવો મોનોસેકેરાઇડ અને સોડિયમ આયન. ક્લિયર? તો આપણે જ્યારે ચેતાતંત્ર આપણે ડિસ્કશન કરશું તો આપણે સોડિયમ પોટેશિયમ પંપ કઈ રીતે કાર્ય કરે 11 ચેપ્ટરમાં સોડિયમ પોટેશિયમ પંપ શું છે આપણે એ ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો સોડિયમ પોટેશિયમ પંપ એટલે શું કે તમે 2 સોડિયમ છે ને તમે બહાર લ્યો તો 3 પોટેશિયમ અંદર લ્યો. ક્લિયર? તો સોડિયમ છે એની જોડે ગ્લુકોઝ જોડાઈ જશે. 2 સોડિયમ બહાર ગયા તો એની જોડે 2 ગ્લુકોઝ જોડાઈને તમને બહાર નીકળશે. ક્લિયર? તો ડાયરેક્ટ રુધિરમાં તમને પ્રવેશશે. તો એ સોડિયમ પોટેશિયમ પંપ દ્વારા પણ ગ્લુકોઝનું વહન તમને જોવા મળે. ક્લિયર? હવે ફેટી એસિડ અને ગ્લિસરોલ જેવા અદ્રાવ્ય હોવાને કારણે રુધિરમાં શોષી શકાતા નથી. ક્લિયર? તો શું કહે છે કે આપણે ફેટી એસિડ છે, ગ્લિસરોલ છે, ક્લિયર, તો એ તમને પાણીની અંદર તમને અદ્રાવ્ય તમને જોવા મળે. તો તમને અદ્રાવ્ય હોય તો ડાયરેક્ટ એનું શોષણ ન થઈ શકે. તો એ શોષણ કરવું હોય તો એના માટે શું જરૂર છે? સૌપ્રથમ તેના નાના બિંદુઓ સમેલિત થઈ આંતરડાના શ્લેષ્મ સ્તરમાં પ્રવેશે જેને આપણે મિસેલ્સ કહે છે. ક્લિયર? તો આપણે વાત કરી કે આ ગ્લુકોઝ છે, આપણે માની લઈએ કે આ ફેટી આપણે ચરબી છે. ક્લિયર? તો ચરબી છે એના ઉપર લાઇપેઝ ઉત્સેચક આવ્યો. ક્લિયર? શું આવ્યું? લાઇપેઝ ઉત્સેચક આવ્યો. તેને નાના નાના ગોલકો છે એમાં રૂપાંતર કર્યું. ક્લિયર? તો એની અંદર તમને લિપિડ અને ફેટી એસિડ જોવા મળે. તો એની તમને શું જોવા મળે? એની પૂંછડી તમને જોવા મળે. ક્લિયર? તો તમને આવી રીતે તમને એક મિસેલની રચના કરે. ક્લિયર? અને મિસેલ તરીકે ઓળખાય. ક્લિયર? અને એની ઉપર પ્રોટીનનું આવૃત જોવા મળે. એને આપણે શું કહેવાય? કાયલોમાઇક્રોન કહેવામાં આવે. ક્લિયર? તો ચરબી છે. ક્લિયર? તો આપણે ચરબી છે ને નાના ગોલકોમાં રૂપાંતર કર્યું. હવે એની આજુબાજુ એક પ્રોટીનનું આવરણ આવી જાય. શું આવી જાય? પ્રોટીનનું એક આવરણ આવી જાય. ક્લિયર? આ પ્રોટીન છે, ક્લિયર, એ પાણીમાં તો ક્લિયર વહન પામી શકે તો ડાયરેક્ટ એને રુધિરમાં મોકલી શકે. ક્લિયર? તો એને આપણે શું કહેવામાં આવે? કાયલોમાઇક્રોન કહેવામાં આવે. ક્લિયર? આપણે અલગ એક્ઝામ્પલ લઈએ આપણે કે અત્યારે શિયાળો છે. ક્લિયર? તો અત્યારે ઠંડી ચાલુ છે તો તમે સવારે તમે બહાર તમે નીકળી ન શકો. ક્લિયર? તો તમને બહુ ઠંડી લાગે તો તમે શું કર્યું? સ્વેટર લીધું, સ્વેટર તમે પહેર્યું અને તમે ઘરની બહાર તમે નીકળી શક્યા.
ક્લિયર? તો પ્રોટીન શું છે? પ્રોટીન શું છે? તો એક પ્રકારનું સ્વેટર જેવું જ કાર્ય કરે. તમે સ્વેટર નહીં પહેરેલું હોય તો તમે બહાર તમે નીકળી શકશો નહીં. ક્લિયર? જો સ્વેટર પહેરેલું હશે તો તમે બહાર નીકળી શકશો. તો એવી જ રીતે જે નાના લિપિડના નાના ગોલકો છે એમાં શું થશે? એની ઉપર પ્રોટીનનું એક આવરણ આવી જશે. ક્લિયર? પ્રોટીનનું એક આવરણ આવી જશે એટલે તમને ડાયરેક્ટલી રુધિરની અંદર તમને વહન પામશે. ક્લિયર? પછી પ્રોટીન દૂર થઈ જશે અને ચરબી છે એનું તમને એની અંદર તમને વહન પામશે. ક્લિયર? કાયલોમાઇક્રોન તરીકે ઓળખાતા ચરબી છે તમને ગોલકોમાં ફેરવાશે કે જે સંકુલોની લસિકા વાહિનીમાં વહન પામે છે. આ લસિકા વાહિની આખરે શોષિત ઘટકો રુધિરમાં પ્રવાહીમાં ઠાલવે છે. ક્લિયર? તો પહેલા શું થશે? લિપિડ છે ક્લિયર એનું લાઇપેઝ ઉત્સેચક દ્વારા નાના નાના ગોલકોમાં રૂપાંતર થશે. એ નાના ગોલકોની ફરતે પ્રોટીનનું આવરણ આવશે અને શું કહેવાશે? કાયલોમાઇક્રોન કહેવાશે. કાયલોમાઇક્રોન છે એ નાના આંતરડાના સૂક્ષ્મ રસાંકુરો આપણે પયસ્વીની વિશે આપણે ડિસ્કશન કરેલું હતું. ક્લિયર? તો એના થ્રુ એ ડાયરેક્ટ લસિકા વાહિનીમાં જશે અને લસિકા વાહિની છે રુધિરમાં આગળ વધશે. હવે લસિકા વાહિની શું છે? રુધિર વાહિની શું છે? આપણે જ્યારે ડેહજર અને પરિવહન વાળું ચેપ્ટર છે એ ડિસ્કશન કરશું ત્યારે આપણે જોશું. ક્લિયર? સમજાય છે? તો આપણે ત્યારે આપણે ડિસ્કશન કરશું કે આપણે લસિકા વાહિની શું છે. પદાર્થોનું અભિશોષણ છે પાચન માર્ગના વિવિધ ભાગોમાં થાય, જેવા કે મુખ છે, જઠર છે, નાનું આંતરડું છે અને તમને મોટું આંતરડું. તો પાણીનું શોષણ અહીંયા પદાર્થોનું શોષણ છે તમને મુખની અંદર પણ અમુક પ્રકારે પદાર્થોનું શોષણ થાય. ક્લિયર? એ કઈ રીતે થાય આપણે હમણાં જોશું. તો આપણે કોઈ પણ દવા છે ક્લિયર તો તમે ઘણી જે એલોપેથી જે દવા છે તમે મુખને જીભ છે એની નીચે રાખો ક્લિયર તો તમને ઓગળી જશે. ક્લિયર? તમે ઘણી બધી તમને પીપરમેન્ટ આવે તો તમે પીપરમેન્ટ છે એ તમે મુખની અંદર તમે રાખશો તો એની અંદર જે પ્રવાહી મુક્ત થશે એ જીભની અંદર આવેલા છે એની દ્વારા શોષાઈ જશે. ક્લિયર? પછી જઠરની અંદર જો પાણીનું આલ્કોહોલનું શોષણ થશે, નાનું આંતરડામાંથી શોષણ થશે, મોટા આંતરડામાંથી પાણીનું તમને શોષણ કરશે. ક્લિયર? મુખમાંથી કેનું શોષણ થઈ શકે હમણાં આપણે બધું આખું એક ટેબલ આપેલું છે એના વિશે આપણે ડિસ્કશન કરશું. આ મહત્તમ શોષણ નાના આંતરડામાં જોવા મળે. તો પાચન માર્ગ છે પાચન માર્ગની વાત કરવામાં આવે તો મુખ ગુહા, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું. ક્લિયર? અન્નનળી. તેમાંથી સૌથી વધારે પ્રમાણમાં ખોરાકનું શોષણ તમને ક્યાં જોવા મળશે? પદાર્થોનું શોષણ ક્યાં જોવા મળશે? નાના આંતરડામાં તમને જોવા મળશે. તો તમને ટેબલ આપેલું છે. તો મુખની અંદર કયા પદાર્થો છે? જઠર છે, નાનું આંતરડું છે, મોટું આંતરડું છે. તો ચારેય ભાગની અંદર કયા ઘટકો છે એનું શોષણ થઈ શકે એના વિશે તમને એક ટેબલ આપેલું છે. આ ટેબલ છે વેરી વેરી મોસ્ટ આઈએમપી ટેબલ છે. આ ટેબલમાંથી ઘણી વખત ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. તો તમને ટેબલ તમને ખ્યાલ હોવો જોઈએ કે મુખની અંદર કયા પદાર્થો છે એનું તમને શોષણ થઈ શકે. ક્લિયર? તો મુખની વાત કરવામાં આવે તો કેટલીક દવાઓ કે ઔષધો છે મુખ અને જીભની નીચેની સપાટી છે અને શ્લેષ્મસ્તના સંપર્કમાં આવે છે. ક્લિયર? તો આપણે શું કીધું કે ઘણી બધી દવાઓ છે ક્લિયર જીભની નીચે તમે રાખો તો ત્યાંથી જ એનું પાચન થશે. ક્લિયર? એટલે પાચન એટલે કે એનું વિઘટન થશે અને નાના નાના ઘટકો છે ડાયરેક્ટ જીભની અંદર આવેલું જે શ્લેષ્મ સ્તર છે જીભની નીચેનો જે ભાગ છે એ પાચન માર્ગનો જ ભાગ છે. તો એનું જે શ્લેષ્મ સ્તર આવેલું છે એના દ્વારા ડાયરેક્ટ રુધિરના સંપર્કમાં આવશે અને રુધિરની અંદર ડાયરેક્ટ એનું વહન કરશે. ક્લિયર? હવે મુખ છે ક્લિયર આપણે કોઈ પણ ઘટ છે ક્લિયર કોઈ સિરિયસ એવી કન્ડિશન હોય તો આપણે ઇન્જેક્શન આપવામાં આવે. ઇન્જેક્શન શું કામ આપવામાં આવે? તો ડાયરેક્ટ જે ઇન્જેક્શનની અંદર જે પ્રવાહી છે ક્લિયર એ ડાયરેક્ટ રુધિરની અંદર જાય ડાયરેક્ટ એ પોતાનું કામ કરી શકે. તો કોઈ પણ દવા છે ઝડપથી કામ કરવું હોય ક્લિયર તો મુખ ગુહાની અંદર જો દવા છે ઓગળી જાય તો ત્યાંથી જ વધારે ઝડપથી કાર્ય કરી શકે. શું કામ? કારણ કે મુખ ગુહાની અંદર જશે ક્લિયર તો રુધિરના સંપર્કમાં આવશે અને ડાયરેક્ટ એ રુધિરની અંદર જઈ પોતાનું કાર્ય કરશે. આપણે જે દવા લઈએ છીએ ક્લિયર તમે ઘણી વખત તમે જોયેલું હશે કે દવા લીધા પછી તમને 2 થી 3 કલાક પછી એની અસર થાય. શું કામ? કારણ કે આપણે ખોરાકની જોડે આપણે લીધું ક્લિયર અન્નળીમાં ગયું, જઠરમાં ગયું ક્લિયર ને વલોવાનું એની અંદર એસિડ મિક્સ થયું
ક્લિયર. પછી નાના આંતરડાના પક્વાશયમાં આવ્યું, પછી મધ્યાંતરોમાં આવ્યું અને શેષાંતરોમાં આવ્યું. ક્લિયર. તો મધ્યાંતરો અને શેષાંતરોમાં એનું શોષણ થશે અને પછી રુધિરમાં જશે અને પોતાનું કાર્ય કરશે. ક્લિયર. ઓલું મુખ ગુહાની નીચેથી ડાયરેક્ટ જશે તો ઝડપથી તમને કાર્ય કરતું તમને જોવા મળશે. ક્લિયર. તેની રુધિરના કેશિકાઓને અભિશોષિત થાય છે, ડાયરેક્ટ રુધિરની અંદર એનું શોષણ થઈ જાય. ક્લિયર. જઠરની અંદર પાણી છે. ક્લિયર. પાણી, સરળ શર્કરા અને આલ્કોહોલ વગેરેનું અભિશોષણ અહીં થાય. હવે તમે જોયેલું હશે કે તો આપણે કોઈ પણ વ્યક્તિ છે એ બેભાન થઈ જાય તો આપણે એને શું કહી, અને ગ્લુકોઝનું પાણી આપો ઝડપથી. શું કામ? ગ્લુકોઝ છે. ક્લિયર. પાણી છે ડાયરેક્ટ મુખ ગુહામાંથી અન્નનળીમાંથી જઠરમાં જશે. ક્લિયર. અને જઠરમાંથી પાણીનું શોષણ થશે અને જે આપણે ગ્લુકોઝ લીધું છે એ પણ ત્યાંથી તમને શોષણ થશે પાણીની જોડે. ક્લિયર. અને ગ્લુકોઝ એ ડાયરેક્ટ રુધિરની અંદર જશે અને ડાયરેક્ટ એનામાં તમને એનર્જી તમે આવશે. તો એનર્જી ડ્રિંક છે, કોઈ પણ તમે એનર્જી ડ્રિંક તમને આ રીતે તમને કાર્ય કરે. ક્લિયર. એ ડાયરેક્ટ જઠરમાંથી જ એનું શોષણ થઈ જાય. જે વ્યક્તિ આલ્કોહોલનું જે સેવન કરતા હોય, આલ્કોહોલ છે ડાયરેક્ટ જઠરમાંથી જ એનું શોષણ થઈ જાય. ક્લિયર. અને ઘણી વખત યકૃતમાં આપણે જે આલ્કોહોલ છે એ ઝેરી પદાર્થ છે, તો એને બિનઝેરીમાં કન્વર્ટ કરવું હોય તો આપણે ઘણી વખત યકૃત છે તમને એમાં પ્રોબ્લેમ થાય. ક્લિયર. પછી શું જોયું? નાનું આંતરડું છે તો પોષક ઘટકોના અભિશોષણ છે. પોષક ઘટકોનું અભિશોષણ મુખ્ય અંગ અહીં તમને જોવા મળે. એટલે કોઈ પણ ખોરાક આપણે લીધો તો ખોરાકની અંદર જેટલા પણ ઘટકો છે એ બધા જ ઘટકોનું શોષણ તમને નાના આંતરડામાં જ તમને જોવા મળશે. ક્લિયર. અહીં પાચનની ક્રિયા પૂર્ણ થાય છે અને પાચનની અંતિમ નિપજો જેવા કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ફેટી એસિડ, ગ્લિસરોલ અને એમિનો એસિડ છે એનું શ્લેષ્મ સ્તર દ્વારા રુધિર પ્રવાહ અને લસિકામાં એનું અભિશોષણ જોવા મળે. ક્લિયર. આપણે ખોરાક આપણે લીધો તો ખોરાકમાંથી છેલ્લે આપણે શું મળશે? પ્રોટીનમાંથી તમને એમિનો એસિડ મળશે, સ્ટાર્ચમાંથી તમને ગ્લુકોઝ મળશે, ફેટી કોઈ પણ લિપિડ હશે તેમાંથી ફેટી એસિડ અને ગ્લિસરોલ મળશે. તો ડાયરેક્ટ નાના આંતરડાના જે શ્લેષ્મ સ્તર છે એમાંથી ડાયરેક્ટ રુધિરની અંદર એનું વહન પામશે. ક્લિયર. મોટું આંતરડું છે તો પાણી છે, કેટલાક ખનિજ તત્વો છે અને દવાઓ છે એનું અભિશોષણ અહીં જોવા મળે. તો અમુક પ્રકારની દવાઓ છે. ક્લિયર. તો એ તમને આપણે મોટા આંતરડામાં પણ એનું શોષણ થાય. ક્લિયર. આપણે અમુક દવા છે એ મુખની અંદર શોષણ થશે. દવાઓ આપણે કોઈ પણ પ્રકારની જે જનરલી આપણે જે મેડિસિન લઈએ છીએ એ બધી જ મેડિસિનનું શોષણ તમને ક્યાંથી જોવા મળશે? નાના આંતરડામાં તમને જોવા મળશે. અને અમુક મેડિસિન છે તમને મોટા આંતરડામાંથી પણ એનું શોષણ જોવા મળે. ક્લિયર. તો આ ટેબલ છે મોસ્ટ આઈએમપી છે અને આમાંથી તમને ઘણા બધા એમસીક્યુ તમને પૂછાઈ શકે. ક્લિયર. હવે નાનું આંતરડું છે, કેટલીક દવાઓ છે, પાણી, સરળ શર્કરા, પોષક ઘટકોનું અભિશોષણ, જે મુખ અને જીભની આલ્કોહોલ વગેરેનું તમને મુખ્ય અંગ તમને જોવા મળે. ક્લિયર. તો આપણે શું કહે છે? તો આપણે નાનું આંતરડું છે એ મોટા ભાગના ઘટકોનું તમને શોષણ કરી શકવા માટે એ સક્ષમ છે. ક્લિયર. અહીં પાચનની નીચેની પાચન છે. ક્લિયર. એની નીચેના સપાટીના શ્લેષ્મમાં અભિશોષણની ક્રિયા તમને પૂર્ણ થાય અને સ્તરના સંપર્કમાં આવે. ક્લિયર. તો પાચનની ક્રિયા એ તમને પૂર્ણ થઈ ગઈ. હવે ડાયરેક્ટ ગ્લુકોઝ છે એ શ્લેષ્મ સ્તરના સંપર્કમાં આવ્યું અને ત્યાંથી ડાયરેક્ટ તમને રુધિરમાં ડાયરેક્ટ કોઈ પણ ઘટકો છે એનું તમને વહન તમને જોવા મળશે. ક્લિયર. તો આપણે જે ઘણી બધી જે આપણે મેડિસિન લઈએ, આપણે ખોરાકના ઘટકો છે ડાયરેક્ટ તમને નાના આંતરડામાંથી રુધિરમાં એનું વહન થાય. ક્લિયર. અભિશોષિત પદાર્થો અને પેશીઓમાં પહોંચે ત્યારે તેમની પ્રક્રિયામાં વપરાય. આ પ્રક્રિયાને સ્વાંગીકરણ કહેવામાં આવે. શું કહેવાય? સ્વાંગીકરણ. હવે આપણે વાત કરી કે ગ્લુકોઝ છે. ક્લિયર. સ્ટાર્ચ હતો તો સ્ટાર્ચનું ગ્લુકોઝમાં રૂપાંતર થયું, નાના આંતરડાની અંદર ફાઇનલ પ્રોસેસ થઈ. હવે નાના આંતરડામાંથી ગ્લુકોઝ છે. ક્લિયર. એ શું કરશે? રુધિરની અંદર તમને મોકલશે અને રુધિરમાંથી માની લો કે આપણે માની લ્યો કે એની કોઈ પણ અંગની અંદર એની જરૂર છે. ક્લિયર. આપણા શરીરના કોઈ પણ અંગ છે, કિડની છે. ક્લિયર. તો કિડનીને માની લ્યો કે ગ્લુકોઝની જરૂર પડી તો નાના આંતરડાના રુધિરમાંથી વહન પામી તમને કિડનીમાં તમને જશે. તો આખી પ્રક્રિયા છે એને આપણે શું કહેવામાં આવે? સ્વાંગીકરણ કહેવામાં આવે. ગ્લુકોઝનું શોષણ થયું, કોઈ પણ ઘટકો છે
એનું શોષણ થઈ ગયું, રુધિરમાં આવી ગયું અને જે જગ્યાએ એને કામ કરવાનું છે એ જગ્યાએ જશે તો એની આખી પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે? સ્વાંગીકરણ કહેવામાં આવે. ક્લિયર? પાચનના નકામા ઘટકો છે મરાશયમાં સખત થઈ સુસંગત મર બને છે જે કુદરતી ચેતાકીય પરાવર્તનની ક્રિયા શરૂ કરે જેથી મરતાની તમને ઈચ્છા તમને થાય. ક્લિયર? હવે તમે આપણે વાત કરી કે ખોરાક છે લીધો, આપણે માની લઈએ કે આપણે બપોરે તમે 12 વાગે તમે ખોરાક લીધો, જઠ્ઠરની અંદર ખોરાક 3 કલાક દેશે એટલે 3 થી 4 વાગી ગયા. ક્લિયર? પછી એનું શોષણ થયું. ક્લિયર? અને અપાચિત ઘટકો છે તમને 6 વાગે તમને થયું. ક્લિયર? તો બધું જ કમ્પ્લીટ થતા તમને 6 કલાક થાય આપણે માની લઈએ તો તમે 6 વાગે તમને મરત્યાગની ઈચ્છા નહીં થાય. ક્લિયર? તમને દિવસમાં તમને એક જ વખત તમે સવારે ઉઠશો ત્યારે તમે મરનો તમને ત્યાગ કરશો. તો એક આખી એક ચેતાકીય નિયંત્રણ છે. મર બન્યું હોય તમને મરાશયમાં એનો સંગ્રહ પામશે અને જ્યારે મરાશય ફૂલ થઈ જશે, ક્લિયર, ત્યારે તમને મર ત્યાગની તમને ઈચ્છા થશે. ક્લિયર? તો આખે આખું ચેતાકીય નિયમન દ્વારા એનું નિયમન કરવામાં આવે. ક્લિયર? મરદ્વાર દ્વારા બહાર નિકાલ થાય છે. એક પ્રક્રિયા છે જેને સામૂહિક પરિસંકોચનની ક્રિયા દ્વારા કરવામાં આવે. ક્લિયર? તો તમને જે મરદ્વાર છે એના દ્વારા તમે મરનો ત્યાગ કરો તો આખી આખી જે મરાશયમાંથી મરનો નિકાલ કરવાની પ્રક્રિયા છે એમાં આખી આખી એક પરિસંકોચનની ક્રિયા જવાબદાર છે. ક્લિયર? પરિસંકોચન શું છે આપણે ખ્યાલ છે. તો જેવી રીતે ખોરાક છે અન્નનળીમાંથી આગળ વધે, ક્લિયર, તો એવી રીતે મળ છે મરાશયમાંથી મરદ્વાર દ્વારા બહાર નીકળે તો આખી આખી એના જેવી એક તરંગવાળી એક પ્રક્રિયા જોવા મળે. ક્લિયર? અને આપણે શું કહેવામાં આવે? આપણી એ પ્રક્રિયાને આપણે પરિસંકોચન કહેવામાં આવે. ક્લિયર? હવે આ ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ છે પાચન તંત્રની અનિયમિતતા. ક્લિયર? તમે ખોરાકને વધારે ગ્રહણ કર્યું, ખોરાકનું આપણે પાચન સરખી રીતે નથી થયું. ક્લિયર? ખોરાક આપણે નાના આંતરડું કે મોટા આંતરડા છે એમાંથી પાણીનું શોષણ વ્યવસ્થિત નથી થયું, ઘટકોનું શોષણ વ્યવસ્થિત નથી થયું, તો જે આખી જે અનિયમિતતા તમને જોવા મળે તો એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. શું આખું પાચન માર્ગ છે એમાં તમને ક્યાંય પણ અનિયમિતતા જોવા મળે તો આપણે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? પાચન માર્ગની બળતરા બેક્ટેરિયા અને વાયરસના ચેપથી થતી સામાન્ય બીમારી છે. ક્લિયર? તો આપણે વાત કરીએ કે આપણે જે મોસ્ટ ઓફ આપણે કહીએ કે આપણે ઝાડા થયા, ક્લિયર, અમુક ઉલટી થઈ તો અમુક બેક્ટેરિયા અમુક વાયરસને ચેપથી કારણે પણ તમને થતું તમને જોવા મળે. ક્લિયર? આ ઉપરાંત આંતરડાના પરોપજીવો જેવા કે પતિકૃમિ, ગોળકૃમિ, તંતુકૃમિ, અંકુશકૃમિ, પીનકૃમિ વગેરેના પણ તમને ચેપના કારણે તમને જોવા મળે. તો જે આખે આખું આપણે જે પાચન તંત્રની અનિયમિતતા આપણે કહીએ, ક્લિયર, તો ઘણા બધા એના માટે જવાબદાર છે. બેક્ટેરિયા જવાબદાર છે, પછી વાયરસ જવાબદાર છે, ઘણા બધા પ્રકારના કૃમિ પણ જવાબદાર છે. ક્લિયર? હવે એની અંદર પહેલો પ્રકાર છે પીરિયો. શું નામ આપેલું છે? પીરિયો. તો આપણે શું થઈ આપણે એમ કહીએ ને કે આપણે આખે આખું જે છે, ક્લિયર, તો આપણી આંખ છે, આપણું શરીર છે, ઘણા અંશે તમને પીળા કલરનું તો જોવા મળે એટલે એનું નામ શું આપવામાં આવ્યું? પીરિયો કહેવામાં આવ્યું. ક્લિયર? તો એમાં યકૃત છે તમને અસર પામે. ક્લિયર? યકૃત છે સારી રીતે તમને પિત્તરસ છે એનો તમને સ્ત્રાવ ન કરી શકે અથવા વધારે પ્રમાણમાં પિત્તરસનો સ્ત્રાવ કરે. તમને ખ્યાલ છે કે પિત્તરસ છે, ક્લિયર, તમને કેવો જોવા મળે? પીળા રંગનું તમને જોવા મળે. ક્લિયર? તો હજી પિત્તરસ છે એ વધારે પ્રમાણમાં એનો સ્ત્રાવ થઈ જાય તો આખા શરીરમાં એનો પિત્તરસ જશે અને આખા શરીરમાં તમને આંખ છે, ઘણા બધા શરીરના ભાગો છે તમને પીળા કલરના તમને જોવા મળે. ક્લિયર? તો એને આપણે શું કહેવામાં આવે? આપણે પીરિયો અથવા એને આપણે જન્ડિસ કહેવામાં આવે. ક્લિયર? પિત્તરંજકોને જમાડવાથી ત્વચાના આંખો છે તમને પીળા રંગની તમને દેખાય. ક્લિયર? તો યકૃત છે વધારે પ્રમાણમાં પિત્તરસનો સ્ત્રાવ કરવા માંડે તો પિત્તરસ છે શરીરની અંદર વધારે એનો સંગ્રહ થશે. ક્લિયર? તો આંખની અંદર છે ત્વચા છે તમને પીળા રંગની તમને જોવા મળશે. પછી ઉલટી. ક્લિયર? તેને આપણે શું કહેવાય? વોમિટિંગ કહેવામાં આવે. તો આપણે એ પણ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલું છે. તો જઠરના ઘટકો છે મુખ દ્વારા બહાર નીકળવાની ક્રિયા છે. તો આપણે વાત કરી કે ખોરાક છે, ક્લિયર, મુખ ગુહામાંથી અન્નનળીમાં ગયો, અન્નનળીમાંથી જઠરમાં ગયો તો એને જઠર અન્નનાળીય વાલ્વ આવેલો હોય. ક્લિયર? તો ખોરાક છે અન્નનળીમાં ગયો પછી જઠરમાં જશે એટલે અન્નનાળીય વાલ્વ છે બંધ થઈ જશે. ક્લિયર? પરંતુ ઘણી વખત એવું થાય કે વાલ્વ છે, ક્લિયર, એ જઠર અન્નનાળીય વાલ્વ છે તમને ખુલી જશે
તો જે જઠરની અંદર જે ભરેલું છે ક્લિયર જઠર ભાગ છે એ ડાયરેક્ટ તમને અનનળીમાં આવશે અને તમને મુખ ગુહાની દ્વારા આપણે બહાર નીકળી જશે ક્લિયર. તો ઘણી વખત તમે જોયેલું હશે જે સફર કરતા હોય ક્લિયર, કોઈ ટ્રાવેલિંગ કરતું હોય તો મોસ્ટ ઓફ તમને ટ્રાવેલિંગમાં તમને ઘણા વ્યક્તિને ઉલટી થશે. શું કામ? કારણ કે ટ્રાવેલિંગમાં શું થશે, ખોરાક તમે લીધો તો જઠરની અંદર વલોવાશે ક્લિયર, અને એ એવી રીતે વલોવાશે કે એ જઠરની અંદર સમાઈ શકશે નહીં. તો જઠર અન્નળી વાલ્વ છે ખુલી જશે અને ડાયરેક્ટ અન્નળી મારફતે મુખની દ્વારા એનો બહાર નિકાલ કરવામાં આવશે ક્લિયર. અને પરાવર્તન ક્રિયાનો નિયમ છે લંબ મજ્જામાં સ્થિત ઉલટી કેન્દ્ર દ્વારા થાય. તો આપણે વાત કરીએ કે આપણે શરીરની અંદર કોઈ પણ ઘટના થતી હોય ક્લિયર, પિત્તરસનું કેટલો સ્ત્રાવ કરવું, કેટલું આપણે સ્વાદુરસનો સ્ત્રાવ કરવો ક્લિયર, તો એના બધાનું નિયમન કોણ કરશે? ચેતાતંત્ર દ્વારા કરવામાં આવે ક્લિયર. તો ઉલટી કઈ રીતે થશે એના માટેનું પણ એક નિયમન કેન્દ્ર આવેલું છે મગજની અંદર લંબ મજ્જામાં આવેલું તમને જોવા મળશે ક્લિયર. અને ઉલટીની પહેલા તમને બેચેની છે એના તમને અનુભવ થાય, એટલે ઉલટી જે તમને આમ બેચેની જેવું લાગે, વધારે કંઈ જમાઈ ગયું હોય અથવા તમને પાચનની અંદર કંઈ પ્રોબ્લેમ આવ્યો તો તમને કંઈક બેચેની જેવું તમને લાગે અને પછી તમને ઉલટી તમને જોવા મળશે ક્લિયર. હવે બીજો પ્રકાર છે આપણે ત્રીજો રોગ છે ઝાડા. ઝાડા અને કબજિયાત. કબજિયાતમાં શું થશે કે મળનો છે તમને સંગ્રહ થશે અને મળ દ્વારા એનો નિકાલ કરવામાં આવી શકશે નહીં. અને ઝાડા છે એમાં શું થશે કે નાના આંતરડું કે મોટું આંતરડું છે એમાંથી પાણીનું શોષણ વ્યવસ્થિત થશે નહીં, એટલે તમને મળ છે તમને લિક્વિડ ફોર્મમાં તમને શરીરમાંથી તમને પાસ કરવામાં આવશે ક્લિયર. તો આંતરડાની વારંવાર એટલે થોડા સમય અનિયમિત ગતિ અને નિકાલ પામતા મળમાં પ્રવાહી તેમાં વધારે શું કહેવાય? ઝાડા કહેવામાં આવે ક્લિયર. તો ઝાડા એટલે શું કે આપણે જ્યારે નોર્મલી આપણે મળ ત્યાગ કરીએ તો મળ છે તમને સોલિડ ફોર્મમાં તમને જોવા મળે, ઘન ફોર્મમાં તમને જોવા મળે, જ્યારે ઝાડાની અંદર છે મળ છે તમને પ્રવાહી સ્વરૂપે જોવા મળે. શું કામ? કારણ કે નાના આંતરડામાંથી પાણીનું શોષણ થશે નહીં ક્લિયર, મોટા આંતરડામાંથી પાણીનું શોષણ થશે નહીં અને ખોરાકના અભિશોષણને પણ તમને ઘટાડે ક્લિયર. કબજિયાત એટલે શું કે કબજિયાતમાં આંતરડાની અનિયમિત ગતિને કારણે મળ છે મળાશયમાં તમને ભરાઈ રહે ક્લિયર. તો આપણે મળાશયની અંદર છે ક્લિયર, મળાશયની અંદર મળ છે તમને એનો સંગ્રહ પામશે, એનો મળ દ્વારા એનો નિકાલ કરવામાં આવશે નહીં, તો એને આપણે શું કહેવામાં આવે? એને આપણે કબજિયાત કહેવામાં આવે ક્લિયર. પછી એના પછી અનિયમિત છે અપચો. અપચો એટલે શું કે આપણે કોઈ પણ ખોરાક આપણે લીધો તો એ ખોરાક છે સરખી રીતે એનું પાચન થયું નથી, તો એને આપણે શું કહેવામાં આવે? અપચો કહેવામાં આવે. પચો એટલે પાચન, એટલે કે એનું પાચન છે તમને વ્યવસ્થિત રીતે થયેલું નથી ક્લિયર. આ સ્થિતિમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થતું નથી અને પેટ ભરાયેલું તમને લાગે. ઘણી વખત તમે જોયેલું હશે કે તમે બપોરે કે સાંજે તમે જમો ક્લિયર, તો તમને સવારે તમે ફૂલ પેટ તમે કરીને તમે નાસ્તો કરો અથવા જમો તો તમને આખો દિવસે તમને પેટ ભરેલું લાગશે. જ્યારે તમને એવું લાગે કે પેટ ભરેલું છે તો તમારા ખોરાકનું પાચન થયેલું નથી, એક વસ્તુ યાદ રાખજો ક્લિયર. તો તમારે ખોરાકમાં તમારે કાંઈ કેવું લેવું પડે જેથી ખોરાક છે તમને પાચન થાય ક્લિયર. અપચામાં કારણોમાં ઉત્સેચકો છે અપૂરતો સ્ત્રાવ થશે, બેચેની થશે, ખોરાકનું ઝેરી થવું, વધુ પડતું ખાવું અને મસાલેદાર ખોરાક ક્લિયર. તો એના માટે ઘણા બધા કારણો છે. તો પિત્તરસ છે અથવા સાદુરસ છે એનો સ્ત્રાવ થશે ને ઘણી વખત, પછી ખોરાક છે ક્લિયર આપણે વધારે પડતું ખાઈ લઈએ અથવા વધારે પડતું આપણે મસાલેદાર છે આપણે ખોરાકને ગ્રહણ કરીએ તો એવી સિચ્યુએશનમાં તમને અપચો થવાની શક્યતા રહે ક્લિયર. હવે PEM ક્લિયર શું થશે? પ્રોટીન એનર્જી માસ ક્લિયર. તો પ્રોટીન એનર્જી તમને કહેવામાં આવે ક્લિયર. પ્રોટીન એનર્જી આપણે શું કહેવામાં આવે? માલન્યુટ્રિશન. શું કહેવામાં આવે? PEM એટલે પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન ક્લિયર. ઘણા વ્યક્તિ શું થશે તો અમુક વ્યક્તિ છે તમે જોયેલું હશે કે ખોરાક લીધા જ રાખે પરંતુ એને શરીરની અંદર પ્રોટીન જ હાજર ન હોય ક્લિયર. એને આપણે શું કહેવામાં? પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન કહેવામાં આવે ક્લિયર. અને અમુક વ્યક્તિ છે ખોરાક લે છે પણ વધુ પ્રમાણમાં પ્રોટીન લે છે તો એવી સિચ્યુએશનમાં પણ તમને જોવા મળે ક્લિયર. તો દક્ષિણ પૂર્વ એશિયા છે, દક્ષિણ અમેરિકા છે, પશ્ચિમ અને મધ્ય આફ્રિકા છે, એના હજી ઘણા વિકાસ પામતા દેશોમાં પ્રોટીન અને કુલ ખાદ્ય કેલરી છે
અને પાચનમાં તમને ખૂબ જ ઉણપ છે તમને જોવા મળે. ક્લિયર? એટલે શું કહેવા માંગુ છું કે કોઈ પણ ખોરાક છે તો એ વધારે પ્રમાણમાં લઈએ પરંતુ એ ખોરાકની અંદર પ્રોટીન જ હાજર નથી. ક્લિયર? તો એને શું કહેવામાં આવે? PEM. ક્લિયર? પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન કહેવામાં આવે. ક્લિયર? પ્રોટીન ઉર્જા કુપોષણ કહેવામાં આવે. ઉર્જા ખોરાક લે છે પરંતુ એની અંદર પૂરતા પ્રમાણમાં પ્રોટીન નથી અથવા વધારે પ્રમાણમાં પ્રોટીન છે. તો શું મોટા પ્રમાણમાં વસ્તી છે, સૂકો હોય, દુષ્કાળ જેવી હોય, રાજકીય ગરબત દરમિયાન તમને અસર કરે છે. ક્લિયર? તો અમુક જે આપણે વિકાસશીલ દેશ છે એમાં તમને કુપોષણ જોવા મળે. ક્લિયર? પછી વ્યક્તિને સારું રહે એવું ભોજન તમને 2 ટંકનું તમને ભોજન જો મળતું નથી. ક્લિયર? પછી કોઈ પણ રાજકીય કારણોસર, ક્લિયર, કે એવો કોઈ વ્યક્તિ આવી જાય કે રાજકારણમાં જે આખા દેશનું નુકસાન કરી શકે, વ્યક્તિને 2 ટંકનું ભોજન ન આપી શકે, તો એવા દેશની અંદર તમને વધારે પ્રમાણમાં આ રોગો તમને જોવા મળે. આવા કુપોષણ બાંગ્લાદેશમાં આઝાદીની લડાઈ દરમિયાન, ઇથોપિયામાં અને 80ના દાયકાના મધ્યમાં ભયંકર દુષ્કાળ દરમિયાન જોવા મળે. ક્લિયર? તો PEM છે, પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશન છે. ક્લિયર? તો તમને 80નો દાયકો હતો એ દરમિયાન તમને જ્યારે બાંગ્લાદેશ આઝાદ થયેલું હતું, જ્યારે બાંગ્લાદેશ આઝાદ થવાનું હતું એ સમયના ગાળામાં તમને વધારે પ્રમાણમાં તમને PEM વાળો તમને રોગ છે તમને જોવા મળે. ક્લિયર? PEM છે શિશુ અને બાળકોને વધારે અસર કરે, જેમાં મરાસમસ અને કોસ્યુકોર તમને પેદા કરે. ક્લિયર? એટલે PEM ની અંદર પાછા બીજા 2 પ્રકારના તમને રોગો જોવા મળે, એક મરાસમસ અને બીજો છે ક્વાસિયોકોર. ક્લિયર? શું કહેવામાં આવે? મરાસમસ અને બીજો છે ક્વાસિયોકોર. ક્લિયર? હવે મરાસમસ એટલે શું? એ ખોરાક લે છે પણ ખોરાકની અંદર કોઈ પણ પ્રકારનું પ્રોટીન જ હાજર નથી. ક્લિયર? તો એને આપણે શું કહેવામાં આવે? મરાસમસ કહેવામાં આવે. અને ક્વાસિયોકોર એટલે શું? ખોરાક તો લે છે, ક્લિયર, પરંતુ પ્રોટીન છે એમાં લેવલ છે તમને ઓછું, વધારે પ્રમાણમાં લેવલ તમને જોવા મળે. ક્લિયર? તો મરાસમસ એ પ્રોટીન અને કેલરીની ઉત્તેજનાત્મક ઉણપને કારણે તમને પેદા થાય અને 1 વર્ષથી નાના શિશુમાં તમને જોવા મળે. ક્લિયર? તો મરાસમસ એટલે શું કીધું કે ખોરાક લે છે, એના શરીરમાં ખોરાક લે છે પરંતુ એ પ્રોટીન જ લેતા નથી. એવી સિચ્યુએશનમાં એને મરાસમસ જેવું તમને જોવા મળે. ક્લિયર? જ્યારે માતાના દૂધને બદલે ખૂબ જ વહેલા કે બીજો ખોરાક કે જે બંને પ્રોટીન અને કેલરી મૂલ્યમાં નબળો હોય તો આપવામાં આવે તો તમને ખામી તમને સર્જાય. ક્લિયર? તો આપણે જ્યારે કોઈ પણ બાળકનો જન્મ થાય તો આપણે શરૂઆતમાં શું કહીએ કે જે થોડાક મહિનાઓ સુધી એને માતાનું દૂધ આપવામાં આવે. શું કામ? કે માતાના દૂધની અંદર પ્રોટીન આવેલું હોય જે બાળક છે એનો વિકાસ કરી શકે. હવે ઘણા વ્યક્તિ શું કરે કે માતાનું દૂધ આપતા નથી, એની જગ્યાએ એનો બીજો કોઈ પણ ખોરાક આપે. ક્લિયર? તો આવી સિચ્યુએશનમાં જો એ ખોરાકની અંદર જો પ્રોટીન ઉણપ હશે તો એવી સિચ્યુએશનમાં એને મરાસમસ જેવા રોગો થઈ શકશે. ક્લિયર? આ માતામાં બીજું ગર્ભધારણ અથવા પ્રસૂતિ હોય અથવા મોટું શિશુ જો નાનું હોય તો ત્યારે વારંવાર તમને બને. ક્લિયર? તો મરાસમસ તમને નાના શિશુમાં તમને જોવા મળશે. મરાસમસ અને કોશિયોકોર છે એ તમને નાના શિશુ હશે એમાં તમને જોવા મળશે. ક્લિયર? તો આ તમને શું જોવા મળે છે? આ તમને મરાસમસ છે એના વિશે તમને બતાવેલું છે. ક્લિયર? તો એનું તમને પેટ છે તમને ફૂલી જશે. ક્લિયર? તો તમને ઇમેજ છે તમને મરાસમસના રોગ થશે તો આવી સિચ્યુએશન તમને જોવા મળશે. ક્લિયર? એની અંદર પ્રોટીન જ તમને ઉણપ વાળું જોવા મળશે. એની અંદર લિપિડ છે વધારે પ્રમાણમાં છે તમને જોવા મળશે. ક્લિયર? મરાસમસમાં પ્રોટીનની ઉણપ, નબળી વૃદ્ધિ અને પેશીય પ્રોટીનની ફેરબદલી. ક્લિયર? પછી શરીરની અતિક્ષીણતા, ઉપાંગો પાતળા થવા, ત્વચા શુષ્ક પાતળી અને કરચલીયુક્ત તમે વગેરે જેવા લક્ષણો તમને જોવા મળે. ક્લિયર? તો એની અંદર કે લક્ષણો જોવા મળે? તો ઉપાંગો છે તમને પાતળા થઈ જાય, પેટ તમને લાંબુ થઈ જાય, હાથ છે પગ છે એકદમ તમને પાતળા તમને જોવા મળે, તો ત્વચા છે એકદમ શુષ્ક થઈ જાય. તો એવી જે લક્ષણો જોવા મળે એને શું કહેવામાં આવે? મરાસમસ કહેવામાં આવે. ક્લિયર? વૃદ્ધિ દર અને શરીરના વજનમાં નોંધપાત્ર તમને ઘટાડો તમને જોવા મળે. આ ઉપરાંત મગજ અને મગજના વિભાગોની વૃદ્ધિ વિકાસ પણ નબળો થાય. ક્લિયર? તો તમને ઘણી બધી તમને રોગો થઈ શકે. એના લક્ષણો મરાસમસના લક્ષણો શું? તો ત્વચા છે તમને કરચલીયુક્ત થઈ જાય, એકદમ શુષ્ક થઈ જાય, અંગ છે તમને ઘણા બધા અંગ છે તમને એકદમ પાતળા એવા તમને લાગે. ક્લિયર?
સોરી, મારી ઇમેજમાં બતાવવામાં મિસ્ટેક થઈ ગઈ. હવે જે આ ઇમેજ બતાવેલી છે, ક્લિયર, આ જે ઇમેજ બતાવેલી છે એ એકચ્યુઅલીમાં મરાસમસની છે, અને જે આગળની ઇમેજ હતી, ક્લિયર, એ શેની હતી? કોશિયોકોરની ઇમેજ હતી. શેની હતી? કોશિયોકોરની. ક્લિયર. તો આ ઇમેજ છે, આ ઇમેજની અંદર તમે જુઓ તો એકદમ શરીર છે હાડપિંજર જેવું થઈ જાય. એમાં તમને ત્વચા છે, ક્લિયર, તો ત્વચા છે એકદમ તમને શુષ્ક થઈ જાય, હાડકા તમને દેખાવા માંડે. તો આવી સિચ્યુએશન છે ને આપણે શું કહેવામાં આવે? મરાસમસ કહેવામાં આવે. ક્લિયર. આગળની જે ઇમેજ જોયેલી હતી, પેટ ફૂલાયેલું હતું, ક્લિયર, તો એવી એને શું કહેવામાં આવે? એને આપણે કોશિયોકોર કહેવામાં આવે. વધારે પ્રમાણમાં પ્રોટીન લઈએ અથવા પ્રોટીનનું લેવલ એકદમ ઓછું હોય તો આપણે શું કહેવાય? એને આપણે મરાસમસ કહીએ. ક્લિયર. સોરી, એને કોશિયોકોર કહીએ. તો કોશિયોકોર છે કેલરીની ઉણપથી, અલગ પ્રોટીનની ઉણપથી તમને જોવા મળે. આપણા શરીરની અંદર ઘણા બધા પ્રોટીન છે એ તમને જરૂરી છે. તેમાં અમુક પ્રકારના જો પ્રોટીન હાજર નહીં હોય તો તમને કોશિયોકોર જેવા તમને રોગો તમને જોવા મળશે. આ 1 વર્ષથી વધુ ઉંમરના બાળકોને માતાના દૂધના બદલામાં ઊંચી કેલરી વાળો અથવા ઓછા પ્રોટીન વાળો ખોરાક આપવામાં આવે તો થાય. ક્લિયર. તો આ તમને કોશિયોકોર છે ને મરાસમસ છે નોર્મલી તમને નાના બાળકોમાં તમને જોવા મળે. ક્લિયર. મરાસમસમાં શું થશે? પ્રોટીન વાળો ખોરાક આપવામાં જ નહીં આવે. કોશિયોકોરમાં શું થશે? એને કેલરી વાળો નહીં આપવામાં આવે તો પ્રોટીન એકદમ ઓછો હશે એવો તમને ખોરાક આપવામાં આવશે. ક્લિયર. તો મરાસમસની જેમ કોશિયોકોરમાં સ્નાયુનો બગાડ, ઉપાંગો પાત્ર થવા, વૃદ્ધિ અને મગજનો વિકાસ પણ તમને નિષ્ફળ જશે. તો એ મગજ છે સારી રીતે તમને કાર્ય કરી શકશે નહીં. ક્લિયર. પરંતુ મરાસમસની ભિન્ન કેટલીક ચરબીનું ત્વચાની જે નીચે જમા થવું, ક્લિયર, વધારાના તીવ્ર સોજા શરીરના વિવિધ ભાગોમાં તમને જોવા મળે. ક્લિયર. તો તમને અમુક પ્રમાણમાં ચરબી છે, ક્લિયર, આપણા શરીરની ત્વચા છે ને નીચેના ભાગમાં તમને જમા થતી તમને જોવા મળે. તો મરાસમસ અને કોશિયોકોર બેમાં મેઇન ડિફરન્સ શું? મરાસમસની અંદર તમને કે ઓછા કેલરી વાળો અને એકદમ પ્રોટીન હશે ને એવો ખોરાક આપવામાં આવે. ક્લિયર. 1 કે 2 વર્ષની નાના બાળકોને આપવામાં આવે તો તમને મરાસમસ તમને જોવા મળે. ક્લિયર. કોશિયોકોર એટલે શું? ઓછી કેલરીયુક્ત ખોરાક આપવામાં આવે, ઓછા પ્રોટીન વાળો ખોરાક આપવામાં આવે. તો એવી સિચ્યુએશનમાં જે એને 1 કે 2 વર્ષનું બાળક હશે એમાં તમને કોશિયોકોર તમને જોવા મળશે. ક્લિયર. તો આપણે અહીંથી હવે આપણે આજનો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. ચેપ્ટર 16 છે આપણે એ પણ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ક્લિયર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 17 છે આપણે એની શરૂઆત પણ આપણે કરશું. ક્લિયર. તો અત્યારે આપણે આજનો લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક અને જય હિન્દ.